હું કોળી સમાજમાંથી આવું છું અને અત્યારે જે હાલ વિવાદ ભારતીય આશ્રમ સરખેજનો જે ચાલી રહ્યો છે એમાં સમાજનું જે અત્યારે કોળી સમાજનું જે અત્યારે લઈને હાલે છે, પણ કહેવાનો મતલબ એ છે કે સમાજનો કોઈ સાધુ હોતા નથી. અત્યારે જે ઋષિ ભારતી કહી રહ્યા છે કે હું કોળી સમાજનો છું, તો કોળી સમાજના કોઈ સાધુ હોતા નથી, સમાજનો કોઈ સાધુ હોતો નથી. ઘણા એવા સાધુ છે અમારામાં, મહાન ઋષિઓ અત્યારે હાલમાં છે અમારા હડમતિયા કાળુ બાપુ, દિનેશ બાપુ. કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ એને એવું જાહેરમાં નથી કીધું કે હું કોળી સમાજનો છું. સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, પણ કોઈ સાધુ સમાજનું ગૌરવ ન લઈ શકે. અને વાત રહી બીજી વિવાદિત કે સમાજનો, હું કોળી સમાજમાંથી આવું છું એટલે હરિયાણાજી આમ કરે છે તેમ નહીં. ભારતીય આશ્રમ જુનાગઢની અંદર જે વિદ્યાલય હાલે છે એની અંદર મારા 25 છોકરા કોળી સમાજના અત્યારે હાલમાં મફત એટલે વિના મૂલ્યે એક પણ આઠાના વિના ત્યાં 3 વર્ષથી ઈથી વિશેષ કે કોરોનામાં સ્કૂલ 2 વર્ષ બંધ રહી એ પહેલા મારા 25 છોકરા સતત ત્યાં મારા સમાજના ભણે છે. તો ક્યાં જ્ઞાતિવાદ રહ્યો આમાં? કઈ જગ્યાએ જ્ઞાતિવાદ રહ્યો? હું પોતે શિવરાત્રી લીલી પરગમ ભારતીય આશ્રમની અંદર વહીવટ હું પોતે કરું છું, જુનાગઢની અંદર વહીવટ કરું છું. વાક્યા ત્યાં કોળી સમાજનો હું જ છું, હું કોળી સમાજનો જ છું. તો એમાં ક્યાં જ્ઞાતિવાદ રહ્યો? એટલે મારા કોળી સમાજને મારે એટલું કહેવું છે કે તમે આમાં કોઈ પણ જાતનું કોઈ પણ વિષયમાં પડોમાં, તમને મહેરબાની કરીને કહું છું, હાથ જોડીને કહું છું કે કોઈ જ્ઞાતિવાદ બાપુ કરતા નથી, હરિહરનજી જ્ઞાતિવાદ કરતા નથી. ચોક્કસપણે હું આ ખાતરી આપું છું. અને તમને વિશ્વાસ ન આવે તો વાક્યા જે ગૌશાળા હાલે છે એમાં હું બધો વહીવટ કરું છું. જુનાગઢ ત્યાં જે છોકરાઓ ભણે છે કોળી સમાજના વિના મૂલ્યે, ત્યાં તમે પર્સનલી જઈ આવો, તમે જોઈ લો, જાણી લો, પછી વિવાદમાં તમે આવો. બાકી વિવાદ કોઈ પણ પ્રકારનો છે નહીં. બાપુ આપણા હિતે શું છે પહેલેથી રહ્યા છે અને અત્યારે હાલમાં હિતે શું છે. અને સાધુ સમાજનો વિવાદ છે, આપણે સમાજને ક્યાં આમાં પડવાની વાત જ છે. એટલે મહેરબાની કરી 2 હાથ જોડી મારી નમ્ર અપીલ છે, કોઈ સમાજ આમાં આવોમાં આગળ. બસ, જય માતાજી, જય ગિરનારી. હું કોળી સમાજમાંથી આવું છું અને અત્યારે જે હાલ વિવાદ ભારતીય આશ્રમ સરખેજનો જે ચાલી રહ્યો છે એમાં સમાજનું જે અત્યારે કોળી સમાજનું જે અત્યારે લઈને હાલે છે, પણ કહેવાનો મતલબ એ છે કે સમાજનો કોઈ સાધુ હોતા નથી. અત્યારે જે ઋષિ ભારતી કહી રહ્યા છે કે હું કોળી સમાજનો છું, તો કોળી સમાજના કોઈ સાધુ હોતા નથી, સમાજનો કોઈ સાધુ હોતો નથી. ઘણા એવા સાધુ છે અમારામાં, મહાન ઋષિઓ અત્યારે હાલમાં છે અમારા હડમતિયા કાળુ બાપુ, દિનેશ બાપુ. કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ એને એવું જાહેરમાં નથી કીધું કે હું કોળી સમાજનો છું. સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, પણ કોઈ સાધુ સમાજનું ગૌરવ ન લઈ શકે. અને વાત રહી બીજી વિવાદિત કે સમાજનો, હું કોળી સમાજમાંથી આવું છું એટલે હરિહરનજી આમ કરે છે તેમ નહીં. ભારતીય આશ્રમ જુનાગઢની અંદર જે વિદ્યાલય હાલે છે એની અંદર મારા 25 છોકરા કોળી સમાજના અત્યારે હાલમાં મફત એટલે વિના મૂલ્યે એક પણ આઠાના વિના ત્યાં 3 વર્ષથી ઈથી વિશેષ કે કોરોનામાં સ્કૂલ 2 વર્ષ બંધ રહી એ પહેલા મારા 25 છોકરા સતત ત્યાં મારા સમાજના ભણે છે. તો ક્યાં જ્ઞાતિવાદ રહ્યો આમાં? કઈ જગ્યાએ જ્ઞાતિવાદ રહ્યો? હું પોતે શિવરાત્રી લીલી પરગમ ભારતીય આશ્રમની અંદર વહીવટ હું પોતે કરું છું, જુનાગઢની અંદર વહીવટ કરું છું. વાક્યા ત્યાં કોળી સમાજનો હું જ છું, હું કોળી સમાજનો જ છું. તો એમાં ક્યાં જ્ઞાતિવાદ રહ્યો? એટલે મારા કોળી સમાજને મારે એટલું કહેવું છે કે તમે આમાં કોઈ પણ જાતનું કોઈ પણ વિષયમાં પડોમાં, તમને મહેરબાની કરીને કહું છું, હાથ જોડીને કહું છું કે કોઈ જ્ઞાતિવાદ બાપુ કરતા નથી, હરિહરનજી જ્ઞાતિવાદ કરતા નથી. ચોક્કસપણે હું આ ખાતરી આપું છું. અને તમને વિશ્વાસ ન આવે તો વાક્યા જે ગૌશાળા હાલે છે એમાં હું બધો વહીવટ કરું છું. જુનાગઢ ત્યાં જે છોકરાઓ ભણે છે કોળી સમાજના વિના મૂલ્યે, ત્યાં તમે પર્સનલી જઈ આવો, તમે જોઈ લો, જાણી લો, પછી વિવાદમાં તમે આવો. બાકી વિવાદ કોઈ પણ પ્રકારનો છે નહીં.
બાપુ આપણા હિતે શું છે પહેલેથી રહ્યા છે અને અત્યારે હાલમાં હિતે શું છે, અને સાધુ સમાજનો વિવાદ છે, આપણે સમાજને ક્યાં આમાં પડવાની વાત જ છે. એટલે મહેરબાની કરી બે હાથ જોડી મારી નમ્ર અપીલ છે, કોઈ સમાજ આમાં આવોમાં આગળ. બસ. જય માતાજી, જય ગિરનારી. હું કોળી સમાજમાંથી આવું છું અને અત્યારે જે હાલ વિવાદ ભારતીય આશ્રમ સરખેજનો જે ચાલી રહ્યો છે એમાં સમાજનું જે અત્યારે કોળી સમાજનું જે અત્યારે લઈને હાલે છે, પણ કહેવાનો મતલબ એ છે કે સમાજનો કોઈ સાધુ હોતા નથી. અત્યારે જે ઋષિ ભારતી કહી રહ્યા છે કે હું કોળી સમાજનો છું, તો કોળી સમાજના કોઈ સાધુ હોતા નથી, સમાજનો કોઈ સાધુ હોતો નથી. ઘણા એવા સાધુ છે અમારામાં, મહાન ઋષિઓ અત્યારે હાલમાં છે અમારા હડમતિયા કાળુ બાપુ, દિનેશ બાપુ. કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ એને એવું જાહેરમાં નથી કીધું કે હું કોળી સમાજનો છું. સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે, પણ કોઈ સાધુ સમાજનું ગૌરવ ન લઈ શકે. અને વાત રહી બીજી વિવાદિત કે સમાજનો, હું કોળી સમાજમાંથી આવું છું એટલે હરિહરન જે આમ કરે છે તેમ નહીં. ભારતીય આશ્રમ જુનાગઢની અંદર જે વિદ્યાલય હાલે છે એની અંદર મારા 25 છોકરા કોળી સમાજના અત્યારે હાલમાં મફત એટલે વિના મૂલ્યે એક પણ આઠાના વિના ત્યાં 3 વર્ષથી એથી વિશેષ કે કોરોનામાં સ્કૂલ 2 વર્ષ બંધ રહી એ પહેલા મારા 25 છોકરા સતત ત્યાં મારા સમાજના ભણે છે. તો ક્યાં જ્ઞાતિવાદ રહ્યો આમાં? કઈ જગ્યાએ જ્ઞાતિવાદ રહ્યો? હું પોતે શિવરાત્રી, લીલી પ્રગમ, ભારતીય આશ્રમની અંદર વહીવટ હું પોતે કરું છું. જુનાગઢની અંદર વહીવટ કરું છું. વાક્યા ત્યાં કોળી સમાજનો હું જ છું, હું કોળી સમાજનો જ છું. તો એમાં ક્યાં જ્ઞાતિવાદ રહ્યો? એટલે મારા કોળી સમાજને મારે એટલું કહેવું છે કે તમે આમાં કોઈ પણ જાતનું કોઈ પણ વિષયમાં પડોમાં, તમને મહેરબાની કરીને કહું છું, હાથ જોડીને કહું છું કે કોઈ જ્ઞાતિવાદ બાપુ કરતા નથી, હરિહરનજી જ્ઞાતિવાદ કરતા નથી. ચોક્કસપણે હું આ ખાતરી આપું છું. અને તમને વિશ્વાસ ન આવે તો વાક્યા જે ગૌશાળા હાલે છે એમાં હું બધો વહીવટ કરું છું. જુનાગઢ ત્યાં જે છોકરાઓ ભણે છે કોળી સમાજના વિના મૂલ્યે, ત્યાં તમે પર્સનલી જઈ આવો, તમે જોઈ લો, જાણી લો, પછી વિવાદમાં તમે આવો. બાકી વિવાદ કોઈ પણ પ્રકારનો છે નહીં. બાપુ આપણા હિતે શું છે પહેલેથી રહ્યા છે અને અત્યારે હાલમાં હિતે શું છે, અને સાધુ સમાજનો વિવાદ છે, આપણે સમાજને ક્યાં આમાં પડવાની વાત જ છે. એટલે મહેરબાની કરી બે હાથ જોડી મારી નમ્ર અપીલ છે, કોઈ સમાજ આમાં આવોમાં આગળ. બસ. જય માતાજી, જય ગિરનારી.